દિલજીત દોસાંજની રવિવારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં લાઈવ કોન્સર્ટ યોજાઈ રહી છે અને જેના પાસ જે છે તે બ્લેકમાં 20,000 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. લાઈવ કોન્સર્ટની ટિકિટોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા બ્લેક માર્કેટિંગના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ દેશભરમાં દરોડા પાડીને 10 જેટલા શકમંદોની અટકાયત કરી છે. બીજી તરફ દિલજીતના ચાહકો ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. તેનો લાભ લેવા નકલી ટિકિટો પણ બજારમાં ફરતી થઈ હોવાની માહિતી ઈડીના સૂત્રોએ આપી છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા દિલજીતના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બંને પ્રકારના પાસનું વેચાણ બુક માય શો વેબસાઇટ અને ઓનલાઈન ઝોમેટો મારફતે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત 3,000 રૂપિયા છે અને ગોલ્ડ પાસની કિંમત 5,000 રૂપિયા છે. પરંતુ 3,000 રૂપિયાની ટિકિટના 15,000 રૂપિયા અને 5,000 રૂપિયાની ટિકિટ 20,000 રૂપિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગ્રુપમાં વેચાણ થઈ રહ્યું છે. ઈડીના સૂત્રોનું કહેવું છે કે આ પૈકી ઘણી ટિકિટો સાવ ફેક છે. દિલજીત દોસાંજની લોકપ્રિયતાનો લાભ લેવા માટે દૂતારાઓ ફેક ટિકિટો લોકોને વેચી રહ્યા છે.